યસ, તમે એકદમ બરાબર વાંચ્યું છે. ભાઈ અમુક વાક્યો એવા પણ હોય કે જેનું પેસિવ તમે શીર્ષાસન કરીને કરો ને તોય ના થાય. તમે કહો સાહેબ તમે તો આની પેલા એક્ટિવ પેસિવના 1, 2, 3, 4 ના 5 પાર્ટ ભણાવ્યા છે કે જેની અંદર કોઈ પણ એક્ઝામમાં જો એક્ટિવ પેસિવનો ક્વેશ્ચન હોય તો યસ દોસ્ત આ 5 સેશનમાંથી હોય. અને આજે કહો છો કે પેસિવ ના થાય. અમુક વાક્યો હોય ને કે જેનું પેસિવ શક્ય ના હોય. એ કયા વાક્યો છે એ જાણવા માટે, એ કયો કોન્સેપ્ટ છે એ જાણવા માટે આખો સેશન છે એ પૂરા ફોકસથી અટેન્ડ કરો. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. એક એવો કોન્સેપ્ટ કે જે વાક્યમાં એ કોન્સેપ્ટ હોય તો એ વાક્યનું પેસિવ ન થાય. એ કોન્સેપ્ટ આમ કહું ને તો તમને લોકોને ખ્યાલ છે, અને આમ કહું ને તો થોડોક રિવાઇઝ કરવાની જરૂર છે. એટલે ઓટોમેટિક સમજાશે કે ભાઈ સાહેબ આજે તમે કરાવો છો એ બધા વાક્યનું પેસિવ થશે કે એમ નહીં. તમે એક વાતનો આન્સર મને આપો કે ભાઈ હી પ્લેડ ક્રિકેટ. ઓકે, ધ્યાન આપજો. ઘડીક કોન્સેપ્ટ સમજવામાં જો ધ્યાન આપી દીધું ને તો આજનો આખો સેશન એ સમજાશે, બહુ ઈઝી લાગશે. નકર ગમે એ વાક્ય આપ્યું છે પેસિવ કરીને બીજા આવશો, હવે એનું પેસિવ થાય જ નહીં. કોણ સમજાવે? હું સમજાવું, ધ્યાન આપો. હી પ્લેડ ક્રિકેટ, આનું પેસિવ થાય. કેમ? તો કે ભાઈ આ વાક્યમાં કર્મ છે, ઈ ક્રિકેટ રમે. ઈ શું રમે છે સવાલ પૂછો. જો વાક્યમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ ગોતવા માટે કાં તો તમારે સવાલ પૂછવાનો છે વોટ થી, અને કાં તો સવાલ પૂછવાનો છે whom થી. ગુજરાતીમાં કહું તો શું અથવા કોનેથી ક્વેશ્ચન કરીએ અને જે શબ્દ આન્સરમાં મળે આપેલા વાક્યમાં એ શબ્દ છે એ કર્મ હોય. શું અથવા કોનેથી ક્વેશ્ચન કરવા. મોટા ભાગે શું થી તમને આન્સર મળી જશે, ના મળે તો કોનેથી. હી પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ રમ્યો. તે શું રમ્યો? ક્રિકેટ. જવાબમાં શું આવ્યું? તે શું રમ્યો? શું થી પ્રશ્ન કર્યો હતો? ક્રિકેટ. તો ક્રિકેટ છે આપણો ઓબ્જેક્ટ છે, ક્રિકેટ છે આપણો કર્મ છે. ઓકે, આનું પેસિવ થાય કઈ રીતે? તો કે ભાઈ આ સબ્જેક્ટ આ ઓબ્જેક્ટ, તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની કરો હેરાફેરી, તો આ હી ને બદલે આગળ કોણ આવી જશે? ક્રિકેટ. હવે આપેલા વાક્યમાં કાળ પ્રમાણે એમિઝાર કે વોઝવેર મૂકો. અહીંયા લખ્યું છે હી પ્લેડ ક્રિકેટ. પ્લેડ માં ઈડી છે, ઈડી એટલે ભૂતકાળ, ભૂતકાળ એટલે વોઝવેર. હવે મને કહો ક્રિકેટ વોઝ કે ક્રિકેટ વેર? રાઈટ, ક્રિકેટ વોઝ. કેમ વોઝવેર? તો કે ભાઈ અહીંયા ભૂતકાળ છે, ભૂતકાળ દેખાય છે એટલા માટે વોઝવેર આવે ને ક્રિકેટ ને વોઝ ગમે તેને વોઝ આપ્યું. એક વચન છે ને. સો ક્રિકેટ વોઝ, પછી આ પ્લેડ નું V3 પ્લેડ, અને ક્રિકેટ ઓબ્જેક્ટ છે તો એના બદલે સબ્જેક્ટ હી આમ જાય તો બાય લગાડી અને હિમ થઈ જાય. હી નું હિમ થાય ને. હી સબ્જેક્ટ ના સ્થાને હી હોય પણ હી ઓબ્જેક્ટ ના સ્થાને હિમ થાય અને લાસ્ટમાં જાય એટલે બાય લગાડીને જાય કે ક્રિકેટ તેના દ્વારા રમાય છે, રમાયું. ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ, ક્રિકેટ તેના દ્વારા રમાયું. આ વાક્યનું પેસિવ એટલા માટે થયું કારણ કે આ વાક્યનો જે કર્મ હતો ને પાજી, હવે અસલી કોન્સેપ્ટ સમજાવું છું, ધ્યાન આપજો. આ વાક્યમાં જે ક્રિયાપદ હતું પ્લેડ, ઈ ક્રિયાપદ પાસે કર્મ હતો, ક્રિકેટ નામનો કર્મ હતો. જે વાક્યમાં ક્રિયાપદ પાસે કોઈ પણ જાતનો કર્મ હોય, જે વાક્યમાં ક્રિયાપદ પાસે કર્મ હોય ઈ વાક્યમાં ઈ ક્રિયાપદને સકર્મક ક્રિયાપદ કહેવાય. અહીંયા જે પ્લેડ છે ને ભાઈ, ઈ સકર્મક ક્રિયાપદ છે. ઇંગ્લિશમાં આને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. શું કહેવાય? ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. તમે મારી છીક જોઈ? ગજબ ને, હે ને? છીક ને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર હે તમને? કમેન્ટ કરજો મને. છીક ને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્નીઝિંગ કહેવાય. શું કહેવાય? સ્નીઝિંગ કહેવાય. મતલબ કે સ્નીઝ કર્યું, છીક ખાલી. તો તમે ગોતતા હોજો ક્યાંકથી, બરાબર? હું તમને દેશી ભાષાનો એક શબ્દ આપું છીક ઉપરથી કે ખોખારો ખાવો, આને ઇંગ્લિશમાં શું કહેવાય? કમેન્ટ કરજો, ગમે ના ડિક્શનરી ખંખેરજો, હે ને? ચલો આગળ વધીએ. ખોખારો ખાવો હોય ને હકીકતમાં ઇંગ્લિશમાં એમ કરો ને, એને આ અંગ્રેજો શું કે ખબર છે? ક્લિયર ધ થ્રોટ. ક્લિયર ધ થ્રોટ. હવે આપણે બેઝિક અંગ્રેજી શીખતા હોય આપણને એમ લાગે ક્લિયર ધ થ્રોટ, ઠેક કંઈક નાખી દે કે ગળું સાફ કરવાનું હશે. ગળું સાફ કરવું એમ ના થાય. ક્લિયર ધ થ્રોટ મતલબ
ખોખારો ખાવો થાય. રેડી? તમને તમારે સાહેબ સવાલ પૂછો ને તમને તમે જવાબ આપો. હા તો લ્યો એક સવાલ એક્સ્ટ્રા પૂછું, હવે તમારે ગોતવાનું છે પછી મને કમેન્ટમાં એનો આન્સર દેવાનું છે. રેડી? મને કયો કે ભાઈ સ્પીડ એટલે ઝડપથી થાય. સ્પીડ એટલે ઝડપથી થાય. તો સ્પીડ જેવા બીજા બે શબ્દ કે જેનો મતલબ ઝડપથી એવો થાય, જેનો મતલબ ઝડપથી એવો થાય. યસ, ચલો આ તો ઈઝી ક્વેશ્ચન છે, ક્યાંકથી ગોતતા આવજો. સ્પીડના સમાનાર્થી શબ્દો પણ અંગ્રેજીમાં. રેડી? સો આ તમારો ક્વેશ્ચન છે. આપણે પાછા આપણા અહીંયા એક્ટિવ પેસિવમાં આવી જઈએ. સો અહીંયા આ જે પ્લેડ છે, યસ એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. રીઝન વોટ? તો કે આ વર્બ પાસે કર્મ છે. આ વર્બ આ ક્રિયાપદ પાસે કર્મ છે. કર્મ હોય એ ક્રિયાપદને સકર્મક ક્રિયાપદ કહેવાય. તો જે વાક્યમાં સકર્મક ક્રિયાપદ હોય એ વાક્યનું પેસિવ થાય. એટલે આજે 1, 2, 3, 4 અને 5 આ પાંચે પાંચ ભાગમાં તમે જે એક્ટિવ પેસિવના વાક્યો શીખ્યા છો, જે કોન્સેપ્ટ શીખ્યા છો, એ દરેક વાક્યમાં છે ને ટ્રાન્ઝિટિવ વર્બ આવતા હતા. કે દરેક વાક્ય પાસે કર્મ હતો, એ દરેક ક્રિયાપદ પાસે કર્મ હતો, એટલે ટ્રાન્ઝિટિવ વર્બ વાળા સેન્ટેન્સ આવતા. પણ આજના સેશનમાં આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ વાળા બધા વાક્ય જોશું. ઇનટ્રાન્ઝિટિવ વર્બ. આનું ગુજરાતી શું થાય? જો ટ્રાન્ઝિટિવ વર્બ એવા વર્બ કે જેની પાસે કર્મ હોય એટલે એનું પેસિવ થાય. એટલે જેની પાસે કર્મ છે એને સકર્મક ક્રિયાપદ કહેવાય. તો જેની પાસે કર્મ નથી એનું પેસિવ નહીં થાય એટલે એને અકર્મક ક્રિયાપદ કહેવાય. રાઈટ? એને અકર્મક વર્બ કહેવાય, ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. જેમ કે હી પ્લેડ ક્રિકેટ, તો એ ક્રિકેટ ઓબ્જેક્ટ હતો એટલે પેસિવ થયું. જો વાક્ય આવું આપેલું હોય તો he is a boy, ઈ છોકરો છે. છોકરો છે તો છે, હવે એમાં કોકના દ્વારા છોકરો છે, કોકનો છોકરો, એવું તો કઈ થાય ને આનું પેસિવ. તો અહીંયા જે is નામનું વર્બ છે એની પાસે a boy નામનો કર્મ છે એવું ન કહેવાય. આની પાસે કઈ કર્મ જ નથી. એનો મતલબ આ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. અને જ્યારે ઇનટ્રાન્ઝિટિવ વર્બ આવે ત્યારે એનું પેસિવ શક્ય બિલકુલ નથી. ગથોલિયા મારો તોય આનો પેસિવ થાય નહીં. સમજાય? તો યસ, આજે એવા સેન્ટેન્સ જોવાના છીએ કે જે સેન્ટેન્સમાં ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદો હાજર હશે અને જેમાં કર્મ જ નથી, જે પોતે અકર્મક ક્રિયાપદ વાળું વાક્ય. એનું પેસિવ कैसे होगा पाजी? कैसे होगा बता? नहीं होगा. समझ में आता है? चलो અહીંયા પેલો જે ક્વેશ્ચન છે એને સમજો. he sleeps well, એ ખૂબ સરસ રીતના સૂવે છે. સૂવે છે આ સ્લીપ એટલે કે સૂ. એની પાસે કોઈ કર્મ છે? કોઈ કર્મ નથી. કર્મ ન હોય તો આનું પેસિવ નોટ પોસિબલ, શક્ય નથી. કેમ? તો કે નો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કઈ નથી, ઓબ્જેક્ટ નથી. ધે ગો ટુ સ્કૂલ, તેઓ શાળાએ જાય. જાય છે એમાં કઈ કર્મ નથી એટલે આનું તો પેસિવ પોસિબલ નથી. આમાં સવાલ પૂછો, હાલો શું અથવા કોનેથી, તમને જવાબ મળે તે કોને જાય છે, તે શું જાય છે. જવાબમાં શાળાએ કઈ ન મળે. અહીંયા હી સ્લીપ્સ વેલ, એ ખૂબ સારી રીતે સૂવે છે. તે શું સૂવે છે, તે કોને સૂવે, જવાબ ન મળે. એટલે આમાં કર્મ જ નથી. અને જે વાક્યમાં કર્મ ના હોય પાજી, એ વાક્ય છે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ વાળું હોય અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ નું પેસિવ ન થાય. અહીંયા જો લિંકિંગ વર્બ્સ હોય તો એના પેસિવ ન થાય. she has a car, એની પાસે કાર છે. કાર છે તો કાર છે, આનું પેસિવ ન થાય. કેમ કે આની પાસે જો she has a car, એમાં has છે ને એ લિંકિંગ વર્બ છે. એ શું છે? લિંકિંગ વર્બ. હું એમ કહું કે I am a student, તો એમ છે એ લિંકિંગ વર્બ છે. હું એમ કહું કે he is tired, એ થાકી ગયો છે, તો આ is છે એ લિંકિંગ વર્બ છે. આના પેસિવ ના થાય. This pen belongs to me, આ પેન મારી છે, એનું પેસિવ ન થાય. આનું પેસિવ ન થાય. He seems happy, એ ખુશ લાગે છે. seems એટલે લાગવું. એ ખુશ લાગે તો લાગે ખુશ, એનું પેસિવ ન થાય. તમે એમ કરો, તમે કઈ એ કોકના દ્વારા ખુશ લાગે છે. જો ગુજરાતીમાં બોલો તોય ખબર પડે કે હા સાહેબ આનું દ્વારાથી કે થી કઈ પેસિવ બનતું નથી. સમજાય? નેક્સ્ટ સેન્ટેન્સ જો અહીંયા ભાઈ કે જેની અંદર ઇમ્પર્સનલ અથવા તો વેધર સેન્ટેન્સ આપેલા હશે. એટલે શું? અંબાલાલ પટેલ, ખબર છે બધી આગાહી કરે. ઓળખો અંબાલાલ પટેલને? આવતીકાલે સુરેન્દ્રનગરમાં
ધોધમાર વરસાદ પડવાની સંભાવના, પડ્યો હોય સમજો. ભાવનગરનો દરિયા કિનારો આવતીકાલે વધુ કરંટ વાળો થશે એટલે વાવાઝોડાની સંભાવના આવ્યું હોય સમજો. યમબલાલ પટેલ છે તો વાત એમ છે કે ભાઈ એવા જયારે વેધર સેન્ટેન્સ કોઈ વ્યક્તિ કઈક કહેતું હોય કે ઇટ રેન્સ હેવીલી, કે ભાઈ ભારે વરસાદ આવે, તો આનું પેસિવ ન થાય, નોટ પોસિબલ. ઇટ સ્નોડ લાસ્ટ નાઇટ, ગઈકાલે છે બરફ પડ્યો, તો આનું પેસિવ ન થાય. સમજાય? આ વેધર સ્ટેટમેન્ટ નું પેસિવ ના થાય. ઇટ ઇઝ હોટ ટુડે, આજે બહુ ગરમી છે, તો યસ આનું પેસિવ પણ થાય નો થાય. એ પેસિવ નો થવાનું રીઝન કે આમની પાસે એકઈ ક્લિયર ઓબ્જેક્ટ એટલે કે કર્મ હાજર હોય નહીં, નો ક્લિયર ઓબ્જેક્ટ, સો ધેટ પેસિવ ઓફ ધેટ પર્ટિક્યુલર સેન્ટેન્સ ઇઝ નોટ પોસિબલ. ચોખ્ખો કર્મ જ હાજર ના હોય, એમાં કર્મ ક્યાં છે? ઇટ રેન્સ હેવીલીમાં કર્મ ક્યાં છે? અહીંયા બરફ પડ્યો, કર્મ ક્યાં છે? ગરમ છે, ગરમી હાજર, આમાં ક્યાં કર્મ ક્યાં છે? નથી. તો કર્મ વગરનું વાક્ય હોય તો પેસિવ कैसे होगा? नहीं होगा. कब से? यही तो बता रहे हैं. समझ रहे हो? પેસિવ બીકમ્સ મીનિંગલેસ. પેસિવ છે એ અર્થ વગરનું થઈ જાય જ્યારે તમારો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે સેમ ટુ સેમ હોય ત્યારે. જેમ કે હી કટ હિમસેલ્ફ, તો આ હી અને હિમસેલ્ફ બે એક જ જણા છે ને. અહીંયા શી ઇન્ટ્રોડ્યુસ્ડ હરસેલ્ફ, તો શી અને હરસેલ્ફ બે એક જ જણા છે ને. હકીકતમાં તો અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન નો કોન્સેપ્ટ હાજર છે કે જ્યાં હિમસેલ્ફ આપેલું હોય, જ્યાં હરસેલ્ફ આપેલું હોય, જ્યાં ઇટ સેલ્ફ આપેલું હોય, અથવા જ્યાં અવર સેલ્ફ આપેલું હોય, ધેમ સેલ્ફ આપેલું હોય. આ સેલ્ફ અથવા સેલ્ફ વાળી જે સિરીઝ છે ને એ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. અને જે વાક્યમાં હિમ સેલ્ફ ને હર સેલ્ફ ને ઇટ સેલ્ફ ને અવર સેલ્ફ ને ધેમ સેલ્ફ ને યુ આ બધું જે આવે એના પેસિવ નો થાય, નોટ પોસિબલ. એનું પેસિવ જ નો થાય. કોઈ પણ સેન્ટેન્સ જેમાં himself, herself, itself, ourselves, yourselves, themselves આ બધી વસ્તુ આવે, યસ આનું પેસિવ થાય નહીં, કેમ કે આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. કેટલું ઈઝી. તમને આપેલા વાક્યનું પેસિવ થશે કે નહીં થશે, ખાલી જો એમાં himself, herself આ બધી વસ્તુ દેખાય, એને પેસિવ જ ન થાય સાહેબ. રેડી. ટાઈપ નંબર 5 કે તમને જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપે પણ એ કર્મ વગરનો હોય, જેમ કે કમ હિયર, અહીંયા આવો. જો આનું અમુક જગ્યાએ પેસિવ તમે જોશો આ રીતે લખેલું હશે કે યુ આર ઓર્ડર્ડ અથવા તો રિક્વેસ્ટેડ, યુ આર ઓર્ડર્ડ અથવા તો રિક્વેસ્ટેડ ટુ કમ હિયર. તમને આજ્ઞા આપવામાં આવે છે કે તમે અહીંયા આવો, અથવા તમને વિનંતી કરવામાં આવે છે કે તમે અહીંયા આવો. યુ આર ઓર્ડર્ડ ટુ કમ હિયર અથવા યુ આર રિક્વેસ્ટેડ ટુ કમ હિયર. અને ક્યાંક જગ્યાએ કહે છે કે આનું પેસિવ ના થાય. હકીકતમાં આનું પેસિવ ના થાય કેમ કે આની પાસે પણ કોઈ ક્લિયર ઓબ્જેક્ટ હાજર નથી, એટલે આનું પેસિવ ન થાય. પણ આનું પેસિવ છે એ ક્યાંક તમે બોજેક્ટ નહીં હો ભાઈ, ઓબ્જેક્ટ. પણ આનું પેસિવ ક્યાંક તમે ભાળશો કે યસ એને આવું કંઈક કર્યું છે, બાકી આનું પેસિવ ના થાય, નોટ પોસિબલ. અહીંયા જો ક્લોઝ ધ ડોર, આનું પેસિવ શક્ય છે. કેમ? તો કે ભાઈ વિથ એન ઓબ્જેક્ટ પેસિવ ઇઝ પોસિબલ. ઓબ્જેક્ટ છે આમાં, ડોર. જો બંધ કરો, બારણું બંધ કરો. સવાલ પૂછો શું બંધ કરો, જવાબમાં મળે કે બારણું બંધ કરો, તો યસ એનો આન્સર આવે કે લેટ ધ ડોર બી ક્લોઝડ, લેટ ધ ડોર બી ક્લોઝડ. અથવા તો અહીંયા એમ પણ કરી કહો યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ ધ ડોર, અથવા યુ આર રિક્વેસ્ટેડ અથવા ઓર્ડર્ડ, યુ આર રિક્વેસ્ટેડ અથવા તો ઓર્ડર્ડ ટુ ક્લોઝ ધ ડોર. સમજાય? પણ પરફેક્ટ આન્સર આવડો આ અને આવડો આ. આનું પેસિવ ના થાય એવું ના કહેવાય, આનું પેસિવ થાય. શા માટે? તો કે આની અંદર તો કર્મ હાજર છે, આવડો આ કર્મ હાજર છે. દરવાજો બંધ કરો, શું બંધ કરો? દરવાજો. તો આનું પેસિવ થાય. પણ અહીંયા કમ હિયર એનું પેસિવ શક્ય નથી, પણ બધા કરે છે. તો યસ આજના સેશનમાં તમે 5 ટાઈપ જોયા, 5 કોન્સેપ્ટ જોયા. હકીકતમાં બધાએ કોન્સેપ્ટમાં એક જ કોન્સેપ્ટ હાજર હતો કે બધામાં ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હતો. મતલબ કે બધા એવા વાક્યો હતા કે જેની પાસે કર્મ નહોતા, અને જે વાક્યમાં કર્મ ના હોય લખી દઉં છું, યાદ રાખજો. બ્લેક પેજ કરીએ, સરસ મજાનું લખીએ. જે વાક્યમાં કર્મ ના હોય તે વાક્યનું પેસિવ ના થાય, તે વાક્યનું પેસિવ
નો થાય પ્રભુ. આજના સેશનનો સુવિચાર કહી દો આને, હે ને? આજના સેશનનો અર્થ કહી દો, આને ક્રક્સ કહી દો કે જે વાક્યમાં કર્મ ના હોય, મતલબ કે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હાજર હોય, એનું પેસિવ થાય નહીં. તમારે પીડીએફ જોઈતી હોય આ આખા કોન્સેપ્ટની, દરેક કોન્સેપ્ટની, દરેક વાક્યની, કે ભાઈ સાહેબ એક લિસ્ટ તરીકે અમારે જોઈતું છે, નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. યુ કેન જોઈન ધેટ ગ્રુપ અને ત્યાંથી પીડીએફ તમને મળી જશે. જો આની પહેલાના 5 માંથી કોઈ પણ સેશન બાકી છે, સલાહ એ છે કે લાઈન બાય લાઈન ક્રમશઃ છે એ 5 સેશન જોવા. માત્ર જોવાથી કઈ ફાયદો નહીં થાય, સાથોસાથ નોટ્સ જો બનાવતા જાશો તો એ વાતની ગેરંટી છે દોસ્ત, કોઈ પણ એક્ઝામ આપવા જાશો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, ચાહે તમારી સ્કૂલની એક્ઝામ, કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ, ચાહે તમારી સ્કૂલની એક્ઝામ, ચાહે તમારા સ્પોકન માટે અથવા લાઈવ પ્રેક્ટિસ માટે, કાંઈ પણ માટે, આ 5 પાઠ બારું એક્ટિવ પેસિવ નહીં જાય. સમજાય છે? આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય then you can subscribe it and hit the notification bell so that you can get regular updates. મળીએ છીએ આવતા ડાયરામાં. આઈ હોપ કે આજે જે માટે મળ્યા હતા કે ભાઈ કેવા વાક્યનું પેસિવ શક્ય નથી, એ વાત મગજમાં ક્લિયર થઈ હશે. જય હિન્દ, જય ભારત.